સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. જો છેલ્લે આપણે જે છે એ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે શોધી શકાય એવું જોઈ ગયા. કોઈ પણ સમીકરણ હોવાથી આપણે પ્રક્રિયાક્રમ કહી શકીએ નહીં. બરોબર સમજો. તેને માટે હંમેશા પ્રાયોગિક પરિણામો પ્રાપ્ત કરવા પડે. એમાં કોઈ એક પ્રક્રિયક કે બંને પ્રક્રિયક હોય કરતા વધુ પ્રક્રિયકો હોય તો તે પ્રક્રિયકોની જુદા જુદા સમયે સાંદ્રતાઓ કેટલી છે તેના ઉપરથી તેમનો પ્રક્રિયા વેગ ગણવામાં આવે અને આવા જુદા જુદા એક જ પ્રક્રિયા માટે જે પ્રક્રિયા વેગ મેળવ્યા હોય સાંદ્રતાઓને અનુરૂપ એના ઉપરથી આપણે ગણતરી કરી અને પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ. પ્રક્રિયાક્રમ એટલે વિકલનીય વેગ સમીકરણમાં રહેલા અથવા તો વેગ રજૂઆતમાં રહેલા વેગ નિયમમાં રહેલા જે પ્રક્રિયકોની સાંદ્રતાઓ હોય તેમના જે ઘાતાંકો હોય એ ઘાતાંકોના સરવાળાને પ્રક્રિયાક્રમ n કહે છે. બરોબર ધ્યાન રાખજો. હવે એના ઉપર આધારિત સામાન્ય કોયડાઓ જે છે એની ઉપર જઈએ છે. આપણે છેલ્લે એવું જોઈ ગયા હતા મિત્રો કે પ્રક્રિયાક્રમ જે છે એ શૂન્ય પણ હોઈ શકે. તે પ્રક્રિયાક્રમ જે છે 1 2 3 એવી પૂર્ણાંક વેલ્યુઓ પણ હોઈ શકે. ઇવન એ અપૂર્ણાંક કે ઋણ મૂલ્ય પણ હોઈ શકે છે. તો આમ પ્રક્રિયાક્રમ એ માત્ર પ્રાયોગિક રીતે નક્કી થઈ શકતી બાબત છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? તો અર્થ એવો થશે કે તે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય એની ઉપર કોઈ આધાર રહેશે નહીં. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા એવો અર્થ થાય મિત્રો. ચલો હવે અહીંયા આપણને કોયડો આપેલો છે 4.3 પેજ નંબર 102 ઉપર. એ આ રીતનો છે. પ્રક્રિયાઓ જેની અભિવ્યક્તિ એમ કરીને આપેલું છે. એમાં કોયડો 4.3 ચલો એમાં આ રીતનું છે મિત્રો. એમાં વેગ બરાબર એક ઉદાહરણમાં આવો આપો છે. વેગ બરાબર કે પછી a raised to 1/2 into b raised to 3/2 આ વેગ અભિવ્યક્તિ આપણને એટલે કે વેગ નિયમ જેને કહીએ એ દર્શાવે છે. હવે અહીંયા a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1/2 b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 3/2. હવે આપણે કુલ પ્રક્રિયાક્રમ કહેવાય અથવા એકંદર પ્રક્રિયાક્રમ લેવો છે. તો આવું લખાશે મિત્રો પ્રક્રિયાક્રમ બરાબર x + y. ચલો x તરીકે 1/2 છે તો 1/2 પ્લસ 3/2. ચલો 2 માં છેદ 2 છે એટલે લસા 2 થઈ ગયો. તો શું થઈ ગયું 1 + 3 ભાગ્યા 2 એટલે આ 4/2 4/2 એટલે કેટલા થઈ જવાના મિત્રો? તો 2 * 4. માટે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો ગણાશે? તો 2. માટે આપેલી પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા. જો સમજો x અને y નો સરવાળો કરી દેવાનો જે પ્રક્રિયાક્રમ કહેવાશે વાસ્તવમાં. તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ જુઓ. ચલો બીજું ઉદાહરણ છે. એમાં આવું છે વેગ બરાબર કે પછી છે a નો સ્ક્વેર into b રેઝ ટુ આપ્યું છે
-1. ચલો જુઓ મિત્રો, અહીંયા શું થશે? એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ -1. આપણે આગળ જોઈ ગયા છે પ્રક્રિયાક્રમ 0, 1, 2, 3 એવી પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, જે પેલામાં અપૂર્ણાંક હતા. આમાં ઋણ આવ્યો જુઓ માઈનસ, તો એ અપૂર્ણાંક પણ હોઈ શકે. એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ -1. આમ તો એમ કહીએ તો આ છેદમાં આવી જાય મિત્રો. ચલો હવે આપણે પ્રક્રિયાક્રમ લેવો છે 2 નો સરવાળો. પ્રક્રિયાક્રમ બરાબર x y. x ની કિંમત 2 છે પ્લસ y ની કિંમત -1, તો બરાબર શું થઈ જશે મિત્રો? 1. માટે આ બીજી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા કહેવાય? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે મિત્રો પ્રક્રિયા. ચલો તો આ આપણે જે 3/2 છે મિત્રો, આમાં સુધારો છે, ધ્યાન રાખજો. 2 નથી, 3/2 છે. યસ, 3/2 એટલે અહીંયા ચેન્જ આવશે, સુધારી લઈએ છે. જોજો, જે બોક્સમાં આપેલું છે 3/2 છે, 2 નથી, તો આવું થશે 3/2 -1. તો હવે લસા કેટલો થવાનો મિત્રો? 2. ચલો આ 3, આ થવાનું -2, તો બરાબર શું થઈ ગયું? 1/2. માટે આપેલી પ્રક્રિયા એ 1/2 એટલે 0.5. અર્ધ પ્રક્રિયા ક્રમ, અર્ધ પ્રક્રિયા ક્રમ 1/2 છે, બરોબર? 1/2. તો એ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 0.5 કહેવાશે. અહીંયા શબ્દ વાપર્યો છે અર્ધ ક્રમ. અર્ધક્રમ પણ કહી શકાય, 1/2 આવશે. ચલો તો આ આપણે કોયડો 4.3 લીધો. હવે કોયડો 4.4 છે એના ઉપર આવીએ છીએ. કોયડો 4.4 આ રીતનો છે. નીચેના દરેક પ્રક્રિયાના અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. ચલો કોયડો 4.4. પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. k બરાબર આવી વેલ્યુ આપીશું 2.3 ગુણ્યા 10⁻⁻5. પછી આપ્યું છે આપણે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો આ એક ઉદાહરણની વાત પહેલા કરી દઉં છું. લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આવું આપણે આપી દીધું છે. હવે જો આ કયા ક્રમની પ્રક્રિયા છે કેવી રીતે નક્કી થઈ શકે મિત્રો? તો k ના એકમ ઉપરથી જાણી શકાય કે આ કયા ક્રમની પ્રક્રિયા છે. કેવી રીતે તે યાદ કરો. આપણે k ના એકમો માટે આવું તારવી કાઢ્યું છે. શું તારવી કાઢ્યું છે? k ના એકમ માટે શું લીધું તું યાદ કરી લો. તો એમાં સાંદ્રતા રેઝ ટુ 1 n अपॉन समय. કોઈ પણ પ્રક્રિયા હોય તો એને માટે એના એકમ જે પરિમાણ કહીશું એ તારવવું હોય તો સાંદ્રતા રેઝ ટુ 1 n છેદમાં સમય. હવે સાંદ્રતા શામાં લેવાય? તો મોલ લિટર ઇન્વર્સમાં. તો એ લખું છું, જોજો હવે મોલ લિટર ઇન્વર્સ. ચલો આ મેં લખી લીધું રેઝ ટુ 1 n. આ સમય જનરલી સેકન્ડમાં હોય એટલે ઉપર લખી દઉં છું. હવે આ સેકન્ડ કરી દીધું, સેકન્ડ ઇન્વર્સ. આ SI એકમમાં આપણે આની કિંમતો મૂકી દીધી એવો થશે. હવે આપણે પેલો એકમ આપ્યો છે. ચલો એમાં લિટર જે છે પ્લસ છે, જુઓ મોલ ઇન્વર્સ છે. ચલો મોલ ઇન્વર્સ ક્યારે થાય? જુઓ મોલની ઇન્વર્સ બનાવો તો હું n ની કિંમત જો 2 લઈ લઉં. જો હવે ખ્યાલ આવી જશે. n ની કિંમત 2 તો 1 - 2 એટલે કેટલા થઈ ગયા? તો -1. ચલો એ -1 થાય એટલે મોલ ઇન્વર્સ થાય અને લિટર ઇન્વર્સ અને પેલું થાય. જો આ કિંમત મૂકી દઉં છું. મોલ લિટર ઇન્વર્સ 1 - 2 સેકન્ડ ઇન્વર્સ. પણ 1 - 2 n ની કિંમત 2 મેં ગણી દીધી, પણ આ -1 થઈ ગયું. -1 હોય તો શું થઈ જાય? મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ. લિટર આગળ લખી દીધું છે, આ પ્લસ છે એટલે જુઓ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એટલે એનો અર્થ એવો થાય કે આ એકમ કોનો છે?
તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય n ની જે કિંમત હોય તે પ્રક્રિયા ક્રમ ગણાશે એટલે આનો જવાબ થશે દ્વિતીય ક્રમ એનો જવાબ દ્વિતીય ક્રમ ની પ્રક્રિયા એવો થશે શાના પરથી નક્કી કરી મિત્રો તો એકમ પરથી આપણને આ સૂત્ર યાદ રહેવું જોઈએ સાંદ્રતા ⁻1 - n જે ગઈ વખતે જોઈ ગયા છે આપણે અપોન સમય ફરીથી બોલું સાંદ્રતા ⁻1 - n છેદમાં સમય આનો SI એકમ છે મોલ લીટર ઇન્વર્સ સમય જે છે એનો SI એકમ છે સેકન્ડ ઇન્વર્સ હવે અહીંયા આપણે લઈએ તો મોલ લીટર ઇન્વર્સ આ 1 આપણે આ જે છે વેલ્યુની અનુરૂપ સેટ કરવા માટે મેં બે ધારી લીધું કારણ કે મારે મોલ ઇન્વર્સ જો લાવવું હોય તો અહીંયા કૌંસ પૂરો થાય -1 આવવો જોઈએ આ 1 છે તો -2 કરી દઈએ તો -1 થઈ જાય માટે મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ થશે તો આપેલી પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે ચલો બીજું આપેલું છે બીજામાં આવું આપેલું છે k બરાબર 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ મિત્રો હવે આમાં જુઓ k ના એકમમાં જે છે એમાં મોલ લીટર ઇન્વર્સ છે જ નહીં ચલો મોલ લીટર ઇન્વર્સ નથી એટલે એનો અર્થ એવો છે કે આ પદ નીકળી જવું જોઈએ ચલો આ પદ નીકળી જવું જોઈએ આ જે છે ચલો આ પદ નીકળી જવું જોઈએ તો આ પદ ક્યારે નીકળી જાય તો આ રેસ ટુ ઘાતાંક 0 થઈ જાય આ 0 થઈ જાય ચલો એ 0 ક્યારે થાય તો n ની કિંમત 1 લઈ લઈએ તો 1 - 1 એટલે 0 થઈ જશે 1 - 1 0 એટલે શું થઈ જશે મોલ લીટર ઇન્વર્સ રેસ ટુ 0 આવું થઈ જાય મિત્રો મોલ લીટર ઇન્વર્સ 1 - 1 1 - 1 n ની કિંમત 1 મૂકીને સેકન્ડ ઇન્વર્સ તો આ તો કિંમત 0 થઈ ગઈ એટલે પછી શું થઈ જવાનું આ પદ જ નીકળી જાય તો બાકી શું રહ્યું સેકન્ડ ઇન્વર્સ માટે n ની કિંમત એટલે આ પાછળ લખ્યું તે n ની કિંમત એટલે આ પાછળ લખ્યું હોય તે પ્રક્રિયા ક્રમ કહેવાય એટલે આપેલી પ્રક્રિયા એ શું થઈ ગઈ હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ મિત્રો જુઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા તો આ રીતે ઘણી વખત આવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો લીટ જેડબલઈ ગુજકેટ બોર્ડમાં પૂછાયેલા હોય કેનું મૂલ્ય આપેલું હોય એકમ ઉપરથી આપણે એનો પ્રક્રિયા ક્રમ કયો છે નક્કી કરવાનું એને માટે યાદ માત્ર આ રાખવાનું આને આપણે કિંમત મૂકી દીધી એટલે બધું આ સૂત્ર યાદ રાખો એના ઉપરથી કોઈ પણ એકમ આપેલો હોય તો n કેટલો હશે એ જાણી શકાશે ચલો તો આ રીતે આપણે આ બંને કોયડા જોઈ ગયા કોયડો 4.3 અને 4.4 બંને ચલો હવે આપણે થિયરીમાં આગળ વધવું છે પ્રક્રિયાની આણ્વિકતા એ શું છે તે પ્રક્રિયાની આણ્વિકતા અત્યારે આપણે પ્રક્રિયા ક્રમ જોઈ ગયા હવે આવીએ છે પ્રક્રિયાની આણ્વિકતા પ્રક્રિયાની આણ્વિકતા ચલો આપણે કેમિસ્ટ્રીમાં ઘણી બધી વિવિધ ટાઈપની પ્રક્રિયાઓ હોય મિત્રો તે પૈકી કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે સીધી એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય તો તેવી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે સમજો કયા શબ્દો વાપરું તે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતર પામી જતી હોય તો આવી પ્રક્રિયાઓ એમને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે જ્યારે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં એક કરતાં વધુ તબક્કાઓ હોય અને તેમના અંતે છેવટે નિપજ જે તે બનતી હોય તો એવી પ્રક્રિયાઓની શ્રેણી કહેવાશે તેવી પ્રક્રિયાઓ એ જટિલ પ્રક્રિયાઓ કહેવાશે એટલે આપણે બે ટાઈપની પ્રક્રિયાઓની અહીંયા વાત કરી રહ્યા છે પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા
ફરીથી એક વખત રિપીટ કરું છું, પ્રાથમિક પ્રક્રિયા શબ્દ એને માટે લાગુ પડશે કે જે પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થઈ જતી હોય તો તેવી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે. આવી પ્રાથમિક પ્રક્રિયાઓ માટે આણ્વિકતા એ શું છે એનો અર્થ ચોક્કસ સરશે. એ આપણે એની ગણતરી કરીને બતાવી શકીશું, એની સમજ મેળવી શકીશું. પણ જે પ્રક્રિયાઓ એક કરતા વધુ તબક્કાને અંતે પૂર્ણ થતી હોય તો તેવી પ્રક્રિયાઓ જે છે તે જટિલ પ્રક્રિયાઓ કહેવાશે. ચલો હવે કેટલીક પ્રાથમિક પ્રક્રિયાઓના ઉદાહરણ પણ લઉં છું ને કેટલીક જટિલ પ્રક્રિયાના પણ વાત કરું છું. પહેલા હું એક જટિલ પ્રક્રિયાની વાત પહેલા લઈ લઉં છું. દાખલા તરીકે ઇથેન છે. જો હું જટિલ પ્રક્રિયાની વાત પહેલા કરું છું, જટિલ પ્રક્રિયા. દાખલા તરીકે આપણે ઇથેન લીધો છે. ઇથેન એટલે C2H6 નું દહન થાય, તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પાણીની વરાળ પણ બને છે. પણ મિત્રો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી નથી. સમજો, એનું દહન કરાવીએ ત્યારે હવામાં ઓક્સિજન જોડાતા ઓક્સિડેશન થતા પહેલા બને C2H5OH એટલે ઇથેનોલ બન્યો. ફરીથી એનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી બને CH3CHO એટલે ઇથેનાલ બન્યું. ફરીથી ઓક્સિડેશન થાય એટલે એમાંથી બને CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ. અને હવે ઓક્સિડેશન થાય ત્યારે છેવટે તેમાંથી 2CO2 બને અને 2H2O પણ બને. તો આ રીતે મિત્રો અનેક પ્રક્રિયાઓને અંતે છેવટે આ 3H2O થવાનું, 2H2O ને પણ 3H2O. તો છેવટે આ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. પહેલા ઇથેનનું દહન કરાવીએ, ઓક્સિડેશન થવાથી ઇથેનોલ બને. ફરીથી ઓક્સિડેશન થાય એટલે ઇથેનાલ બને. ફરીથી ઓક્સિડેશન થાય એટલે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ બન્યું. ફરીથી ઓક્સિડેશન કરાવીએ ત્યારે છેવટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આમ તો ઇથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે, પણ આ પ્રક્રિયા આ પ્રમાણે વિવિધ તબક્કાઓને અંતે પૂર્ણ થાય છે. માટે આવી પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા કહેવાય છે? તો જટિલ પ્રક્રિયા. આ એક જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયાઓ હોય તો તેમાં આણ્વિકતા દર્શાવવાનો કોઈ અર્થ નથી. પણ જે પ્રાથમિક પ્રક્રિયાઓ હોય તો એની આણ્વિકતા આપણે ચોક્કસ દર્શાવી શકીએ. જેમ કે હું આવી એક પ્રક્રિયા લઉં છું. હું હવે જે સાદી પ્રક્રિયાઓ છે એની વાત કરું છું. પ્રાથમિક પ્રક્રિયાઓ. ચલો પ્રાથમિક પ્રક્રિયાઓમાં એક લઉં છું NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ. ચલો એમોનિયમ નાઇટ્રાઇટ નું વિઘટન થાય ત્યારે તેની અંદરથી એક બનશે N2Y અને બીજું બનશે 2H2O. ગેસ અથવા લિક્વિડ થઈ શકાય. તો જો આ N2 વાયુ બન્યો અને હાઇડ્રોજન 4 તો હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2, બરોબર? તો આ જે પ્રક્રિયા છે પ્રાથમિક પ્રક્રિયા છે, કારણ કે એક જ તબક્કામાં નિપજો બની જાય છે. આ પ્રક્રિયા જે છે એની આણ્વિકતા, હવે હું મેઇન શબ્દ ઉપર આવું છું, પ્રક્રિયાની આણ્વિકતા. આ પ્રક્રિયા એક પ્રાથમિક પ્રક્રિયા છે કારણ કે એક જ તબક્કામાં નિપજ બની જાય છે. જ્યારે પેલી જટિલ પ્રક્રિયા છે કારણ કે તેમાં વધુ તબક્કાઓને અંતે નિપજ બને છે. આ બેમાં ડિફરન્સ છે. ચલો પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા. આણ્વિકતા શબ્દનો અર્થ શું થાય તે બોલું છું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અમુક ચોક્કસ સંખ્યાના અણુઓ
એકબીજા સાથે અથડાય છે અને તેનું નિપજમાં રૂપાંતર પામે છે. તો આમ એક જ ક્ષણે એક સાથે અથડાતા સ્પીસીઝ, હવે સ્પીસીઝ શબ્દ વાપર્યો મેં, કોઈ એક જ ક્ષણે એક સાથે અથડાતા સ્પીસીઝ એટલે કે પરમાણુ, અણુ કે આયન. સ્પીસીઝ એટલે પરમાણુ, અણુ કે આયન ની સંખ્યા જે હોય તેને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ફરીથી બોલું છું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ એક ક્ષણે એક સાથે અથડાતા સ્પીસીઝ, પરમાણુ, અણુ કે આયન ની સંખ્યા કે જેનું નિપજમાં રૂપાંતર થાય છે તે સંખ્યાને આણ્વિકતા કહે છે. આ જે પ્રક્રિયા છે એની આણ્વિકતા 1 છે. ફરીથી બોલું છું, આ જે મેં પ્રક્રિયા લીધી છે ઉદાહરણ 1 એની આણ્વિકતા 1 છે. ચલો બીજું ઉદાહરણ લઉં છું, જોજો આવું લઉં છું, ટ્વાઇસ H. ચલો એનું વિઘટન થાય છે, એમાંથી H2 ગેસ અને I2 ગેસ બને છે. મિત્રો આ પ્રક્રિયા જે છે એની આણ્વિકતા 2 છે. આણ્વિકતા 2 છે કારણ કે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જવી હોય ત્યારે પ્રક્રિયાની શરૂઆતમાં એક જ ક્ષણે આના બે અણુ એકબીજા સાથે અથડાતા હોય છે ત્યારે તેનું નિપજમાં રૂપાંતર થાય છે. માટે તેની આણ્વિકતા 2 ગણાશે. ચલો એને બદલે આવું લઈએ, ટ્વાઇસ NO ગેસ પ્લસ O2 ગેસ, ગેસ ટ્વાઇસ NO2 ગેસ, ટ્વાઇસ NO ગેસ પ્લસ O2 ગેસ, ગેસ ટ્વાઇસ NO2 ગેસ. હવે મિત્રો આ પ્રક્રિયામાં જે છે એ પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે કોઈ એક ક્ષણે NO ના 2 અણુ અને O2 નો 1 અણુ એમ કુલ 3 અણુ એક સાથે અથડામણ પામશે અને તેનું નિપજમાં રૂપાંતર થાય છે. માટે આ પ્રક્રિયા છે એની આણ્વિકતા 3 ગણાશે. મિત્રો મેં આ ત્રણેય પ્રક્રિયાઓ લીધી એ પ્રાથમિક પ્રક્રિયાઓ છે, જટિલ પ્રક્રિયાઓ નથી. આ એવી પ્રાથમિક પ્રક્રિયા છે જેની આણ્વિકતા 1 છે. આ એવી પ્રાથમિક પ્રક્રિયા છે કે જેની આણ્વિકતા 2 છે. આ એવી પ્રાથમિક પ્રક્રિયા છે કે જેની આણ્વિકતા 3 છે. હવે ફરીથી એક વાત બોલું છું, આણ્વિકતાનો અર્થ એવો થશે કે પ્રક્રિયાની શરૂઆતમાં કોઈ એક ક્ષણે એક સાથે જેટલા અણુઓ એકબીજા સાથે અથડાતા હોય, જેટલી સ્પીસીઝ એટલે કે પરમાણુ હોય, અણુ હોય, આયન હોય એકબીજા સાથે અથડાતા હોય અને નિપજમાં પરિણામે તો તે સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ફરીથી એક વાત બોલું છું, પ્રાથમિક પ્રક્રિયાઓ દરમિયાન પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકોના અથડાતા, એક સાથે અથડાતા, આ શરત છે, એક સાથે અથડાતા જે સ્પીસીઝ છે, પરમાણુ, અણુ કે આયન ની સંખ્યા કે જે નિપજમાં પરિણામે છે તેને આણ્વિકતા કહે છે. આની આણ્વિકતા 1, આની આણ્વિકતા 2, આની આણ્વિકતા 3. મિત્રો આણ્વિકતા અને તત્વયોગમિતીય ગુણાંક અલગ બાબત છે. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ પણ અલગ બાબત છે. સમજો, આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ પણ અલગ બાબત છે. ચલો આ જે આણ્વિકતા 1 છે તેવી પ્રાથમિક પ્રક્રિયા છે, આણ્વિકતા 2 છે તેવી પ્રાથમિક પ્રક્રિયા છે. શું બોલું છું સમજો, આણ્વિકતા 1 હોય તેવી પ્રાથમિક પ્રક્રિયાઓનો પ્રક્રિયા ક્રમ પણ 1 હોય છે. ફરીથી એક વખત રિપીટ કરું છું, જે પ્રાથમિક પ્રક્રિયાઓની આણ્વિકતા 1 હોય છે તેમનો પ્રક્રિયા ક્રમ પણ 1 હોય છે. જે પ્રક્રિયાઓની આણ્વિકતા 2 હોય છે તો તેમનો પ્રક્રિયા ક્રમ પણ 2 હોય છે.
અહીંયા મિત્રો આ જે પ્રક્રિયા છે એની આણ્વિકતા 3 છે, પણ આ પ્રક્રિયા જે છે એ થોડી જટિલ પ્રક્રિયા છે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, જનરલી મોટાભાગની પ્રક્રિયાઓમાં પ્રક્રિયાની આણ્વિકતા 3 થી વધુ હોતી નથી. મોટાભાગની પ્રક્રિયાઓમાં પ્રક્રિયાઓની આણ્વિકતા છે, પ્રક્રિયાની આણ્વિકતા એ 3 કરતા વધુ હોતી નથી. અહીંયા આપણે આ 3 સુધી લીધી, પણ આ જટિલ પ્રક્રિયાઓ છે. ચલો હવે તેને કારણે હું એક બીજું ઉદાહરણ પણ લઉં છું મિત્રો. જુઓ તો એમાં આપણે જે ઉદાહરણ છે એમાં KClO3 છે. KClO3 તેની FeSO4 સાથે પ્રક્રિયા થાય H2SO4 ની હાજરીમાં, ત્યારે તેમાંથી એક બને છે KCl, બીજું બને છે Fe2SO4 ટાઇસ અને ત્રીજું બને છે H2. હવે આ સમીકરણને હું બેલેન્સ કરું છું, બરોબર જોજો. આ 6FeSO4 હું લઉં છું, આ 3H2SO4 લઉં છું. ચલો Fe6 છે, Fe6 છે, અહીંયા Fe2 છે, આપણે Fe6 કરવા છે તો આને 3 વડે ગુણીએ છીએ, એટલે 3 ગુણ્યા 6 Fe6. ચલો હવે Fe આપણે બેલેન્સ કરી દીધા, KCl K અને Cl બેલેન્સ છે. જુઓ Fe બેલેન્સ થઈ ગયા. સલ્ફર ગણીએ તો જો સલ્ફર આ 6 3 9, તો સલ્ફર 3 તારી 9. ચલો હવે હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જઈએ. હાઇડ્રોજન ની ગણતરી સરળ પડે એટલે હાઇડ્રોજન લાવશું. જો આ 3 ગુણ્યા 6, પેલી બાજુ હાઇડ્રોજન 6 કરવા છે તો આ 3 ચલો આ સમીકરણ બેલેન્સ છે મિત્રો. હવે આ પ્રક્રિયા જે છે એમાં આપણને જોવાથી એવું લાગે છે કે આ એક સહગુણક, આ 6 સહગુણક, આ 3 સહગુણક, તો આ 6 3 9 1 10, તો એનો પ્રક્રિયાક્રમ 10 પણ ના. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જે છે એ 2 છે. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે મિત્રો, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયાઓ માટે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાની સરખામણી કરી શકતા નથી. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે આપણે એવું કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એની આણ્વિકતા 1 છે, એનો પ્રક્રિયાક્રમ પણ 1 જ છે. આ પ્રક્રિયા છે એની આણ્વિકતા 2 છે, તેનો પ્રક્રિયાક્રમ પણ 2 છે. તો પ્રાથમિક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાની સરખામણી થઈ શકે. અર્થ એવો કહી શકાય કે જે પ્રક્રિયાક્રમ હોય એટલી આણ્વિકતા, અથવા એથી ઊંધું પણ કહી શકાય, જેટલી આણ્વિકતા એટલો જ એનો પ્રક્રિયાક્રમ છે. આણ્વિકતા એક વખત ફરીથી યાદ કરાવી દઉં છું કે પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં પ્રારંભિક તબક્કે આપણે ફિક્સ કરી દઈએ, પ્રારંભિક તબક્કે એક સાથે અથડાતા સ્પીસીઝની સંખ્યા કે જે નિપજમાં પરિણમે છે તેને આણ્વિકતા કહે છે. એટલે પ્રાથમિક પ્રક્રિયાઓ માટે આણ્વિકતા આપણે નક્કી કરી શકીએ છીએ સરળતાથી, જે એના પ્રક્રિયાક્રમના જેટલી હોય છે. પરંતુ આવી જટિલ પ્રક્રિયાઓ માટે આપણે આણ્વિકતાનો કોઈ અર્થ રહેશે નહીં. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ આણ્વિકતા સરળતાથી નક્કી થઈ શકે. જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા નક્કી કરવી એ સરળ બાબત હોતી નથી. તે કેટલાક તબક્કાને અંતે પ્રક્રિયા થાય છે તેના ઉપર એનો થોડો આધાર રહેશે. માટે પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે એનો અભ્યાસ એ વખતે જરૂરી બનતો હોય છે. તો આ પ્રક્રિયા એવી છે કે જેનો પ્રક્રિયાક્રમ વાસ્તવમાં 2 છે. સમજો બરોબર? ફરીથી એક વાર બોલું છું. આમ તો 1 ને 6 7 ને 3 10, પ્રક્રિયાક્રમ એક મુજબ તો 10 હોવો જોઈએ, પણ 10 નથી. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ચલો મિત્રો, પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે ખરેખર શું છે આપણે એના ઉપર હવે જવું પડશે, કારણ કે પ્રક્રિયાની આણ્વિકતા
સમજવા માટે ક્રિયાવિધિનો અભ્યાસ જરૂરી બનશે. એટલે કે પ્રક્રિયા કેવી રીતે આગળ વધી રહી છે, કેટલા તબક્કાને અંતે પૂર્ણ થાય છે એ બાબતની સમજૂતી હોવી જોઈએ. ચલો એનું એક ઉદાહરણ લઈએ છે આપણે. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે H2O2, તેનું I- આયોડાઇડ આયન આ ઉદ્દીપક તરીકે વર્તે છે. એની હાજરીમાં H2O2 નું વિઘટન થાય છે. ચલો હાઇડ્રોજન પેરોક્સાઇડના બે અણુ પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે એના વિઘટનથી આવું બને છે 2H2 O2. જો હાઇડ્રોજન 4 તો હાઇડ્રોજન 4, ઓક્સિજન 4 તો ઓક્સિજન 2 અને 2 4. તો આ જે છે આ એક પ્રક્રિયા છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું આયોડાઇડ આયનની હાજરીમાં આ વિઘટન થાય છે. પણ આ પ્રક્રિયાની ક્રિયાવિધિની વાત કરું તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. હવે એના બે તબક્કા લઈએ છીએ. બે તબક્કા. ચલો એમાં પહેલા તબક્કા દરમિયાન આવું બનશે મિત્રો, H2O2 જે છે એની સાથે I- જોડાય છે અને તેમાંથી H2O નો એક અણુ પહેલા બનશે. પહેલા H2O નો એક અણુ બનશે. એ વખતે આમાંનો ઓક્સિજન એ અહીંયા જોડાય છે, જેને કારણે IO- બને છે. H2O નો એક અણુ બન્યો, આમાંથી ઓક્સિજન આમાં જોડાયો, જેથી IO- બને છે. હવે H2O2 નો બીજો અણુ જે છે, કારણ કે ટોટલ બે અણુ છે, એ આ જે મધ્યવર્તી સંયોજન બન્યું હું એવું કહું છું IO- એ મધ્યવર્તી સંયોજન બન્યું છે IO-, એ અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે. ચલો એ પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે તેમાંથી હવે ફરીથી H2O નો બીજો અણુ બનશે. H2O નો બીજો અણુ બને છે, આમાંનો ઓક્સિજન એક ઓક્સિજન સાથે જોડાઈ એમાંથી O2 બનાવી દે છે અને પાછું I- મુક્ત થઈ જાય છે. I- મુક્ત થઈ ગયો પાછો. ફરીથી બોલું છું, જો H2O2 એની સાથે પેલા ઉદ્દીપક જોડાયો I-, એમાંથી H2O બની ગયું, આમાંનો ઓક્સિજન અહીંયા આવી ગયો એટલે IO- બની ગયો મિત્રો. હવે H2O2 નો બીજો અણુ જે છે તેની સાથે IO- હવે ફરીથી જોડાય છે ત્યારે H2O નો બીજો અણુ બનશે, આમાંનો એક ઓક્સિજન આ ઓક્સિજન સાથે જોડાઈ O2 બનાવી દે છે અને I- પાછો મુક્ત થઈ જાય છે. તો આમ આ પ્રક્રિયા જે છે એ આ રીતે બે તબક્કામાં થાય છે. અહીંયા IO- મધ્યવર્તી સંયોજન બને છે, મધ્યવર્તી સંયોજન બને છે. હવે જો બેનો સરવાળો કરીએ બેજી તો આવું થવાનું 2H2O2 પ્લસ, ચલો આ ઉડી ગયું મધ્યવર્તી સંયોજનની રીતે. આ I ઉદ્દીપક તરીકે બતાવી દઉં છું I-, ચલો તો એમાંથી શું બની ગયું તો 2H2O અને પ્લસ બીજું શું બને તો O2. આ IO- ઉડી ગયું 2H2O2. આ તો ઉદ્દીપક તરીકે બતાવી દીધો આપણે. જે પ્રક્રિયાને અંતે શું થાય છે પાછો મળી જાય છે, અર્થ એવો થયો માટે મેં અહીંયા ડાયરેક્ટ ઉપર બતાવી દીધો છે આ ઉદ્દીપક તરીકે. તો આ પ્રક્રિયા મળી ગઈ. આ બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે એ આપણે જાણતા હોઈએ. એક કરતા વધુ તબક્કાઓ છે. આમાં પ્રથમ તબક્કો છે ધીમો તબક્કો છે, ધીમો તબક્કો જે પ્રાયોગિક રીતે પૂર્ણ થયેલો છે. પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે જે વેગ નિર્ણાયક કહેવાશે. વેગ નિર્ણાયક એટલે કે સમગ્ર પ્રક્રિયાના વેગનો આધાર હંમેશા ધીમા તબક્કા ઉપર રહેલો હોય. એક સાદી સમજૂતી આપું છું. દાખલા તરીકે આપણે પેલી રિલે દોડ કહેવાય છે, જેમાં 4 ખેલાડી હોય, એક જ ટીમના 4 ખેલાડી હોય. માનો કે 5000 મીટર અંતર દોડવાનું છે. તો એ 4 ખેલાડીઓ જે છે એમાં પહેલો ખેલાડી હોય એના હાથમાં એક ડમ્બેલ્સ જેવું હોય,
એ ડમ્બલ્સ લઈને દોડે છે, એ બીજા ખેલાડીને આપે છે, એ દોડે છે ઝડપથી ત્રીજાને આપે છે, એ ઝડપથી દોડે છે ચોથાને આપે છે, અને ચોથો જે છે એ જે પેલી સરહદ જે હોય પૂરી કરે છે. હવે મિત્રો આવી ઘણી બધી ટીમો ભાગ લેતી હોય તો જે આ પેલી ટીમની આપણે વાત કરી તો એ સમગ્ર પ્રક્રિયાના વેગનો આધાર જે વ્યક્તિ ધીમો દોડતો હોય એના ઉપર રહેલો ગણાશે. કારણ એ છે કે ધીમો દોડશે તો સમય વધારે લાગશે. 4 વ્યક્તિ છે, આપણે 4 તબક્કા થયા, એમાં પ્રક્રિયાના અનુસંધાનમાં કહીએ 4 તબક્કા થયા, તો એ પૈકી જે વ્યક્તિ ધીમે દોડશે એના ઉપર સમગ્ર આખી ટીમના વેગનો આધાર રહેશે. તો અહીંયા પણ જે તબક્કાઓ એક કરતા વધુ થતા હોય, જે પ્રક્રિયામાં એક કરતો વધુ તબક્કાઓ જોવા મળતા હોય, તો તે પૈકી જે ધીમો તબક્કો હોય તેને આધારે સમગ્ર પ્રક્રિયાનો વેગ નક્કી થતો હોય. માટે અહીંયા પહેલી પ્રક્રિયા જે છે એ ધીમો તબક્કો છે એવું પ્રાયોગિક રીતે સાબિત થયું છે અને વેગ નિર્ણાયક કહેવાશે. કારણ એ છે, આમ તો એમ કહીએ તો આ પ્રક્રિયાનો વેગ લખીએ તો વેગ બરાબર આમ તો આવું લખી શકાય -1/2. બુકમાં મિત્રો 1/2 રહી ગયું છે પણ -1/2 કારણ કે આનો સહગુણક 2 છે. 1/2 પછી શું લખાય તો H2O2 આ d ડેરિવેશન મેં લખી દીધું /dt બરાબર આ વેગનું પદ લખી દીધું મેં -1/2 d H2O2/dt બરાબર કોન્સ્ટન્ટ k ઇન્ટુ, ચલો અહીંયા આવો થાય છે H2O2 ઇન્ટુ I માઈનસ. કેમ મિત્રો આવું થવાનું? તો જો ધીમો તબક્કો વેગ નિર્ણાયક, આ H2O2 એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1, I માઈનસ એના સંદર્ભમાં પણ પ્રક્રિયા ક્રમ 1, માટે 1+1, માટે આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો થયો તો 2. જે વેગ નિર્ણાયક છે, સમગ્ર પ્રક્રિયાના વેગનો આધાર H2O2 ની સાંદ્રતા અને I માઈનસ બંને પર આધારિત છે. માટે પ્રક્રિયા ક્રમ 1+1 એટલે કે 2 થશે. તો આમ આ એક ઉદાહરણ લીધું, પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણને સાચી ખ્યાલ આવવો જોઈએ. તો આ રીતે મિત્રો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ એના ઉપરથી આપણે આવું તારવી શકીએ. જુઓ તો એમ કહેવાય કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રાયોગિક રીતે નક્કી થઈ શકતી બાબત છે, પ્રાયોગિક રાશિ છે, જેનું મૂલ્ય 0 કે પૂર્ણાંક કે અપૂર્ણાંક પણ હોઈ શકે. કોનું મૂલ્ય? તો પ્રક્રિયા ક્રમનું મૂલ્ય. જ્યારે આણ્વિકતા ક્યારેય 0 ન હોય કે અપૂર્ણાંક ન હોય. બરોબર ધ્યાન રાખજો મિત્રો, ફરીથી રિપીટ કરું છું. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રીતે નક્કી થઈ શકતી બાબત છે, જેનું મૂલ્ય 0, પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે છે. જ્યારે આણ્વિકતા એ માત્ર પૂર્ણાંક જ હોય, એ કદી 0 કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. આણ્વિકતા જે છે એ વાસ્તવમાં તો સ્પીસીસ એટલે કે અણુ પરમાણુ કે આયનની સંખ્યા છે. માટે અથડાતા અણુઓની સંખ્યા એ 1 2 3 એવું જ હોય, માટે 0 કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. બીજી બાબતની સ્પષ્ટતા કરું છું મિત્રો, ધ્યાન રાખજો. તો પ્રક્રિયા ક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. પ્રક્રિયા ક્રમ પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. જેમ કે આ પ્રક્રિયા તો જટિલ પ્રક્રિયા છે, પણ મેં એનો પ્રક્રિયા ક્રમ તમને આગળ કહી દીધો 2, તો એ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાશે. આ બીજી પ્રક્રિયા આપણે લીધી એ પણ જટિલ પ્રક્રિયા છે, 2 તબક્કામાં થાય છે. એનો પ્રક્રિયા ક્રમ આપણે 1+1 એટલે 2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે નક્કી કરી દીધી. જે તબક્કો ધીમો હોય તે વેગ નિર્ણાયક. તો આ પ્રક્રિયા ક્રમ જે છે એ આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ તેમજ જટિલ પ્રક્રિયાઓ બંને પ્રકારની પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકીએ છીએ. જ્યારે આણ્વિકતા એ માત્ર
પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પાડી શકાય. આણ્વિકતા એ માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય. જટિલ પ્રક્રિયાઓ માટે આપણે આણ્વિકતા લાગુ પાડી શકતા નથી. તો મિત્રો આ આણ્વિકતાને જે છે એ અને પ્રક્રિયાક્રમની આપણે સરખામણી કરી. ચલો આજે આટલે સુધી રાખીએ.